પાલિતાણાની આ કથામાં પહેલે દિવસે આટલી ભીડ હોય ત્યારે મને લાઠીની કથા યાદ આવે કે જ્યાં પહેલે દિવસે આટલી ભીડ ઘણી કથાઓમાં હોય છે, પણ પાલિતાણામાં જેમ કહેવાયું તેમ આટલા વર્ષો પહેલાં કથાઓ થઈ. મને બરાબર યાદ છે 4-5 વડીલોના નામ. લીલાબેન કપાસી એ કથાના ગાંધીવાદી વિચારધારાના મહિલા, અને ભાનુબેન પારેખ ને આ બધા એક મંડળ, અને એમણે કથા કરાવેલી. પછી એક બીજી કથા પણ થઈ. ડૉક્ટર બકરાણીયા, પાલિતાણાના ડૉક્ટર બકરાણીયા, બહુ વિનોદી સ્વભાવ, બહુ લહેરી માણસ, હસીને બીજાનું દર્દ કાઢી નાખે એવા ડૉક્ટર બકરાણીયા. ત્રીજા વકીલ નટુભાઈ અજમેરા, નટુભાઈ એ પણ કથાના આયોજનમાં 50 વર્ષ પહેલાં. અને ચોથા ઈચ્છુભાઈ શેઠ, ખાદીના કપડાં પહેરતા, સફેદ ટોપી પહેરતા ઈચ્છુભાઈ શેઠ, અને એની સાથે જોડાયેલા નાના મોટા કેટલાય સહકાર્યકરો. એમના મનોરથે પાલિતાણામાં 2 કથાઓ થઈ. અને આજે જુદા જુદા ધર્મનું આ ખૂબ જ પ્રતિષ્ઠિત ધર્મસ્થાન, તીર્થસ્થાન, તપસ્યાનું સ્થાન, એ સ્થાનમાં કથા કરવાનો અવસર આવ્યો. એનો મને પણ આનંદ છે. બાપુના ગુરુ તપસ્વી, એમ જેમ પરિચય અપાયો, વિજયગીરી બાપુ તપસ્વી, અને બાપુ પણ તપસ્વી જ છે. પણ ઘણી વખત તપસ્વી ઉગ્ર બહુ હોય. આ બાવો ઉગ્ર નથી, બહુ સરળ છે, એકદમ ઉગ્રતા. નહીતર તપ ઉગ્રતા લાગ્યા વગર રહે જ નહીં, પણ એકદમ સરળ, જેમ કહીએ એમ બધું સ્વીકારી લે. પોતાની કાંઈ ઈચ્છા હોય તો બહુ જ વિનીત શબ્દોમાં રજૂ કરે. એવો એક સાધુ કેટલું મોટું આયોજન કરી શકે છે. મને બાપુ ચિંતા હતી કે કથાનો વિતજા સેવા કેટલી મોટી હોય છે. એટલે મેં આ જૈન પરિવારને જોડ્યો હતો કે આપણે બોજ ન પડે. પરંતુ બાવો કામ કરી ગયો. સાહેબ કથાના આરંભમાં કેટલા ગામમાં એમણે રામનામ લેખન કરાયું, કીટો વેચી, રામરથ ફેરવ્યો. પાલિતાણામાં એક બહુ મોટી શોભાયાત્રા વચ્ચે નીકળી. હું આ શુકલદાદા પાસે ગયો ત્યારે કહેતા હતા કે બહુ મોટી શોભાયાત્રા કાઢી. એટલે આખું પડ એકદમ જાગતું કર્યું. અને છેલ્લે જ્યારે મને મળ્યા ત્યારે તો અમારે જીએસટી વાળાને કોણ અધિકારી, પેલા ભાઈ, હા જીએસટી, એ મને બધું લિસ્ટ આપતા હતા. શું એણે તો એમ કહ્યું કે આજુબાજુના તમામ ગામોનો ગામ ધુવાડો બંધ રાખવાનો છે. કેટલું મોટું બીડું કર્યું. બાવો કરે એવું બીજું કોઈ ના કરે. એમની તપસ્યાનું આ ફળ છે કે આપણે બધા રામકથા નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ. તો કથાનો વિષય રહેશે માનસ શિવ સંકલ્પ, જે બાપુનો સંકલ્પ. રામચરિત માનસના દરેક કાંડમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સંકલ્પોની અને સંકલ્પોમાં આવતા વિકલ્પોની કથા છે. એને આપણે ગુરુ કૃપાથી જરૂર એનો સંવાદ કરીશું. પણ આ શિવ સંકલ્પ એ વૈદિક શબ્દ બ્રહ્મ છે.
અને તેથી મને ગુરુ કૃપા જેટલું સુજાડશે એટલું શિવ સંકલ્પ વિશે આપની સાથે સંવાદ કરીશું અને કથાનો ક્રમ પ્રસંગો જેટલા લેવાય એટલા પ્રસંગો આપની સામે મૂકવાની કોશિશ કરીશ. તો પાલિતાણાની આ રામકથા બાપુની સાથે સતત જ્યારે આવે ત્યારે અમારે હિંમતરામ બાપુ સાથે જ હોય, પરંતુ એક મુશ્કેલને લીધે એ થોડા મુશ્કેલીમાં એમને પણ ઢાઢસ આપું. પણ અહીંયા પ્રતિષ્ઠા પણ થવાની છે. હમણાં વડીલે સમરસતા, પ્રાકૃતિક ખેતી આવું બધું આની સાથે આપે જોડ્યું છે. ઉપકારક પ્રવૃત્તિ છે જરૂર, પણ મૂળમાં તો આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. કથા મૂળમાં આધ્યાત્મિક છે. એની સાથે સાથે બીજું બધું જ થાય, પણ કથાનો આધ્યાત્મિક પોત સાઈડમાં ન લઈ જવું જોઈએ. અમુક જગ્યાઓની કથાઓમાં અમારી પાસેથી સમય લઈ 1.5 કલાક સુધી બીજી વાતો કરી અને અમને થકાવી દીધા છે. કારણ કે બીજે તો આટલા માણસો ભેગા થાય નહીં. મોરારી બાપુની કથામાં જઈએ તો મેળ ખાઈ જાય, એ તો સારી વાત છે, પરંતુ કેન્દ્રમાં અધ્યાત્મ હોવું જોઈએ. અને સાહેબે બહુ સરસ વાત કરી કે અધ્યાત્મ એટલે આત્મીયતા, એવું આપ બોલ્યા કે આધ્યાત્મિક એટલે આત્મીયતા જે હોય તે. પણ આપણે આધ્યાત્મિક મુદ્દાને કેન્દ્રમાં રાખીને સમરસતાની, પ્રાકૃતિક ખેતીની, જગતનું કલ્યાણ થાય એવા બધા જ પાસાઓને આપણે કથાના સંદર્ભે લેતા જઈશું. પણ મૂળ વાત આ રામકથા છે, આ રામકથા છે, આ રામકથા, બીજી કોઈ કથા નહીં. હું આજે ભૂલી ગયો, લેકિન આટલા વર્ષોથી હું કહું છું, અમે જ્યારે હનુમાનજીને બોલાવીએ કથાના આરંભે તો આઈએ હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર. મારે હવે સુધારો કરવો છે, રામકથા કહું મતિ અનુસાર. અમારું મૂળ તો રામકથા છે, એ અમારે મતિ અનુસાર આપના સામે સંવાદના રૂપમાં રાખવાની હોય છે. ત્યારે પાલિતાણામાં આવવાનો બહુ જ હરખ વ્યક્ત કરું છું, પ્રસન્નતા વ્યક્ત કરું છું. અહીંયા મારી પાસે કોઈ ઉપદેશ નથી, ન હું તમને કોઈને આદેશ આપી શકું કે તમે આમ કરો, એ મારું ગજું નથી. ઉપનિષદોના અંતમાં કહેવામાં આવ્યું છે એશ આદેશ એશ ઉપદેશ. એ તો ઋષિમુનિઓ આપી શકે, આપણું એ કામ નથી. પણ એક સાધુના બાળક તરીકે હું તમારી સાથે રામકથાનો સંવાદ માંડીશ અને એનું આધ્યાત્મિક જે તત્વ છે એને કેન્દ્રમાં રાખીને આપણે કથાને આગળ લઈ જઈશું. તો આટલી આ કથાની પૂર્વ ભૂમિકા. પુનઃ એકવાર આ 3 પંક્તિઓનું આપણે ગાયન કરી લઈએ, જેમાં શિવ સંકલ્પ શબ્દનું ઉચ્ચારણ થયું છે. પ્રસંગ છે, આપ જાણો છો કે ભગવાન શંકર સતીને લઈને કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે ગયા. શિવજીએ સુખ માનીને કથા સાંભળી, પણ સતી દક્ષની કન્યા, એક બુદ્ધિમાન બાપની બેટી, એનો થોડોક અહંકાર, એટલે કથામાં બેઠા પણ એમણે કથાનું સુખ પ્રાપ્ત ન કર્યું. એ પ્રસંગ છે. કથા પૂરી થયા પછી શિવ અને સતી કૈલાસ જવા માટે દંડકારણ્યમાંથી નીકળે છે. એ વખતે ભગવાન રામ
ત્રેતાયુગની લીલામાં સક્રિય છે. સીતાજીનું અપહરણ થયું છે. રામ અને લક્ષ્મણ રુદન કરતા કરતા સીતાજીની શોધ કરે છે. એ વખતે શિવ અને સતી ત્યાંથી નીકળે છે. હર અંતર્યામી શિવ બધું જાણી ગયા કે મારો પ્રભુ લીલા કરે છે. હું જઈશ તો એની લીલામાં વાંધો વિઘ્ન પડશે. એટલે દૂરથી એમણે પ્રણામ કર્યા. હે સચ્ચિદાનંદ, હે જગપાવન. આ ઘટનાને સતીએ જુદી રીતે લીધી કે મારા પતિ ભગવાન શિવ આ બે જણા, એમાં એકના પત્નીને કોઈ ચોરી ગયું અને એના વિયોગમાં કામી માણસની જેમ રુદન કરે છે, એને સચ્ચિદાનંદ કહીને પ્રણામ કરે. સતીના મનમાં સંદેહ ઉત્પન્ન થાય છે. પ્રસંગ આપ જાણો છો. ભગવાન શિવજી એને સમજાવે છે કે આ બ્રહ્મ છે, આ પરમાત્મા છે, આ જગતનું સર્વોચ્ચ તત્વ છે રામ. છંદબદ્ધ સમજાયો, પણ સતી માન્યા નહીં. અને ત્યારે ભગવાન શંકરે કહ્યું, દેવી કે હું કહું છું કે આ રામ બ્રહ્મ છે, એ લીલા કરે છે, રડે છે, એની લીલા છે. પણ તમારા મનમાં વાત ન બેસતી હોય તો તમે જઈને પરીક્ષા કરો કે મારો ભ્રમ છે કે શું છે, આપ નક્કી કરો. અને પછી સતી રામની પરીક્ષા કરવા જાય છે. પ્રસંગ આપ જાણો છો. એમાં પકડાય છે. ભગવાન રામ પોતાનું ઐશ્વર્ય સતીને દેખાડે છે અને સતી પાછા ફરે છે. ભગવાન શિવજીની પાસે આવી અને શિવજીએ પૂછ્યું કે શું નક્કી થયું, રામ બ્રહ્મ છે કે મારો ભ્રમ છે? આપ પરીક્ષા કરીને આવ્યા છો. તો સતી કહે છે, મેં કોઈ પરીક્ષા નથી કરી. આપની જેમ મેં પણ પ્રણામ કર્યા, થોડું ખોટું બોલ્યા. ભગવાન શંકર ધ્યાનમાં બધું જાણી લે છે કે સતી છુપાવે છે. અને પછી શિવજી ચિંતા કરે છે કે હવે મારે કરવું શું? રામ મારા પિતા છે, સીતાજી મારી માં છે, મારી પત્ની સતીએ સીતાનું રૂપ લીધું હોય તો એ પણ મારી માં જ ગણ. એની સાથે ગૃહસ્થાશ્રમ કેમ રાખી શકું? પણ શિવે સમાધાન લીધું કે હરિ ઈચ્છા ભાવિ બલવાના. પરમાત્માની ઈચ્છા અને ભાવિ પણ બળવાન હરિની ઈચ્છાથી જ બને. આ બે જુદા નથી. હરિની ઈચ્છા હોય છે એમ જ ભાવિ બળવાન બને છે અને ભાવિ નબળું બને છે. પાછળ હરિની ઈચ્છા, જેને આપણે નિયતિ કહીએ છીએ. શિવજી સુજાન છે. તુલસીદાસજી રામચરિતમાનસમાં શિવજીને સુજાન શબ્દથી વધારે સંબોધે છે. તો હૃદયમાં વિચાર કરે છે. અને પછી ભગવાન શિવ રામના ચરણમાં પ્રણામ કરે છે. અને પ્રણામ કરતી વખતે એના હૃદયમાં આવું આવ્યું અને એણે નિર્ણય કર્યો કે સતીનું આ શરીર હશે ત્યાં સુધી એ મારી માં ગણાશે, એની સાથે કોઈ ગૃહસ્થ. ત્યારે શબ્દ આવ્યો, શિવ સંકલ્પ કિન્હ મનમાય. મહાદેવે આવો શિવ સંકલ્પ. આ પૃષ્ઠભૂમિ છે પાછળની કથાની. આ ભૂમિ આપ જાણો જ છો, પણ પ્રસંગ પર આવવા માટે, ચોપાયા પર આવવા, તો 3 પંક્તિઓ આ પ્રસંગમાંથી મારી વ્યાસપીઠે લીધી છે. ફરી એક વખત એ પંક્તિઓનું ગાન કરીએ. હરી Yeah.
સતી ભેટ રામચરિતમાનસના પ્રથમ સોપાન બાલકાંડમાં શિવ ચરિત્ર અંતર્ગત આ 3 ચોપાઈઓ 1-2 છોડીને એવી રીતે મેં લીધી છે. એના આધારે આપણે માનસ વેદનો જે શિવ સંકલ્પ છે, સનાતન ધર્મનો જે શિવ સંકલ્પ, સનાતન ધર્મના ઋષિ મુનિઓ સાધુ સંતોનો જે શિવ સંકલ્પ છે એનું પણ દર્શન કરતા રહીશું. આ છે પહેલા દિવસની ભૂમિકા. પહેલા દિવસની કથામાં હંમેશા વક્તાએ કથાનું મહાત્મય ગાન કરવું પડે કે આ કથા શું છે, એનો મહિમા ગાવવો પડે. આવી એક બહુ જ સનાતની પરંપરા છે. આ ભાગવત ગ્રંથ લો તો એનું મહાત્મય આગળ હોય, શિવપુરાણ લો તો આગળ હોય, દેવી પુરાણ લો તો આગળ હોય. રામચરિતમાનસમાં પણ મહાત્મય હતું. તુલસીદાસજીએ લખેલું નથી. ગોપાલાનંદ સ્વામી કરીને તુલસીદાસજીના એક શિષ્ય હશે, એમણે મહાત્મય ચોપાઈઓમાં લખ્યું છે. એ જ્યારે હું ભણતો રામાયણ ત્યારે એ ગ્રંથના આધારે એ ગોપાલાનંદ સ્વામી એમનું મહાત્મય લખ્યું છે. બાકી તુલસીદાસજીએ તો મંગલાચરણથી કથાની છે. પણ આ કથા શું છે? યુગોથી કહેવાતી આ કથા આયોજન કરનારા થાક્યા નહીં, એનું ગાયન કરનારા થાક્યા નહીં, સાંભળનારા થાક્યા નહીં. તો એવું આમાં શું છે આ કથામાં? આ બહુ જ વિચાર કરવા જેવો પ્રશ્ન છે. કથા તો ભગવાન રામની જે હશે એ જ ચાલશે, પણ છતાં લોકો કેમ સાંભળે છે? જે લોકોને કથામાં રુચિ નથી એ લોકો એમ કહેતા હોય છે કે એકની એક કથા શું સાંભળવાની. પણ માન સરોવરમાં ડૂબકી લગાડે તો થોડાક પલળે, પણ ડૂબકી જ ન લગાડે અને કિનારે બેસીને એમ કહે કે નાના નાના આમાં તો મરી જવાય, એને કદાચ આનો ખ્યાલ નહીં આવે. આજે કોઈ પણ ભગવત કથા હોય, ભાગવત હોય, દેવી ભાગવત હોય, શિવપુરાણ હોય, રામકથા હોય, કોઈ પણ સદગ્રંથની કથા, અમારે પૂજ્ય મહાદેવ દાદા મહેતા
એ તો 18 પુરાણોની કથા કરે, 18ની કથા કરે, વિદ્વાન વડીલ. એટલે કે જે કોઈ કથા હોય, કથામાં ખૂબ લોકો શ્રવણ કરે. નહીતર તો હવે ટીવી ઉપર આવે, લાઈવ ટેલિકાસ્ટ હોય, તમારા ફોન ઉપર આવે, છતાંય મંડપમાં જ આવવાનું અને કથા શ્રવણ કરવાનું. આ કથાનો ગજબ મહિમા છે. એવી કથા તુલસીદાસજીએ રામચરિતમાનસના નામે લખી. આમ તો આદિકવિ વાલ્મીકી છે જેમણે રામાયણ લખ્યું, પણ એના પહેલા પણ શિવજી અનાદિ કવિ છે એવું સંતો બોલ્યા છે કે વાલ્મીકી આદિ કવિ, પણ શિવજી અનાદિ કવિ છે. તુલસીદાસજી પૂર્વ શબ્દ લગાડીને સંકેત કરે છે. યત પૂર્વમ પ્રભુણા કૃતમ સુકવિના. એ પ્રભુ એટલે શિવ, અનાદિ કવિ છે મહાદેવ, જેમણે રામચરિતમાનસની રચના કરી. એ પરંપરામાં કેટલા કેટલા સંતોએ રામચરિતમાનસનું ગાયન કર્યું, એના જુદા જુદા રહસ્યો ખોલ્યા, આપણી સામે મૂક્યા. અને જેમ ઉદ્ઘોષક શ્રી કહેતા હતા, ઉદ્ઘોષક શ્રી જ કહેતા હતા, ક્યાં બેઠા? હા, આપ સરસ સંચાલન કરતા. આપે જ કીધું ને કે ભાઈ તુલસીદાસજીને આટલા વર્ષો થયા, વાલ્મીકીને આટલા વર્ષો થયા, પછી તુલસીદાસજીને આટલા વર્ષો થયા. એને આપણે આપે જ કીધું ને, બાપુએ કીધું, લાલગીરી બાપુએ. અને પછી એ પરંપરામાં એનો સદભાવ એટલે મને ગોઠવી દીધો. આમ તો ખાલી જગ્યા હોવી જોઈએ, મૂળ એવું છે. ખાલી જગ્યા પૂરો, એમ જેમ આપણે ભણવાનું આવતું એમાં બાપુએ મને ગોઠવી દીધો. પણ અહીંયા કોઈ બીજો તુલસી ન થઈ શકે, સંભવ જ નથી. પંડિત રામકિંકરજીને જ્યારે પત્રકારોએ આ પ્રશ્ન પૂછ્યો કે તમને લોકો યુગ તુલસી કહે છે, તુલસીના અવતાર કહે છે, અને એ બનેલી ઘટના દિલ્હીની બિરલા મંદિરની, અને પત્રકારે એમ પણ પૂછ્યું કે મોરારી બાપુને પણ લોકો આવું કહે છે, ગોઠવી દે છે. કિંકરજીએ બહુ સરસ જવાબ આપ્યો કે તુલસીએ તો એક રામકથા રચી, પણ એની રામકથાએ અનેક તુલસીદાસ પેદા કરી દીધા સાહેબ. જ્યાં જોઈએ ત્યાં વ્યાસપીઠ ઉપર મહાપુરુષો કથાનું ગાયન કરે છે કે ક્યાં વાલ્મીકી, ક્યાં તુલસી, ક્યાં આપણે. પણ આપણો ભાવ હોય છે, ઠીક છે, સારી વસ્તુ છે. હવે તુલસીદાસજીની સાથે મોરારી બાપુને સરખા હોય તો મારે લંગોટ પહેરી લેવો પડે, નીકળી જવું પડે, નીકળી જવું પડે. પણ એ ભાવ હોય છે, બાપુનો સદભાવ છે. તો તુલસીદાસજીએ એ પરંપરામાં રામચરિતમાનસની રચના કરી. આનું નામ રામાયણ નથી બાપ, છે રામાયણ જ, રામકથા જ છે, પરંતુ નામ છે રામચરિતમાનસ. અને 7 ભાગમાં એને પ્રસ્તુત કર્યું. પ્રથમ સોપાન જેને આપણે બાલકાંડ કહીએ છીએ, દ્વિતીય સોપાન જેને આપણે અયોધ્યાકાંડ કહીએ છીએ, તૃતીય સોપાન જેને આપણે અરણ્યકાંડ કહીએ છીએ, ચતુર્થ સોપાન જેને આપણે કિષ્કિંધાકાંડ કહીએ છીએ, પંચમ સુંદરકાંડ, છઠ્ઠું સોપાન એ લંકાકાંડ, અને 7મું એ ઉત્તરકાંડ. આ રામચરિતમાનસનું ગ્રંથ સ્વરૂપ છે. આ ગ્રંથ આવા 7 પ્રકરણો આની અંદર છે. પહેલું સોપાન બાલકાંડ આપ સૌ જાણો છો, પણ અમારી આ પરંપરાનો નિર્વાહ કરવો જ રહ્યો, કરવો જ જોઈએ, એટલે કહું છું.
કે બાલકાંડનો આરંભ જ્યારે તુલસીદાસજી કરે છે ત્યારે 7 મંત્રોમાં, સંસ્કૃત મંત્રોમાં એ મંગલાચરણ કરે છે. અદ્ભુત મંગલાચરણ. 7 મંત્ર આપણી સનાતન ધર્મ, આપણી વૈદિક પરંપરા, એના તરફ આપણને સંકેત કરે છે. તુલસીદાસજી સંસ્કૃતના બહુ જ મોટા વિદ્વાન છે, નિશંક બ્રાહ્મણ શરીર છે, અને એ પણ સરયુ પાણી બ્રાહ્મણ, એટલે કે એ વખતે જે બ્રાહ્મણોમાં પણ જે વધારે ઉચ્ચ ગણાય એવા કુળમાં એ જન્મ્યા છે. એમના ગુરુ નરહરિ આચાર્ય ગજબના સંસ્કૃતના વિદ્વાન છે. એટલે તુલસીદાસજીએ પ્રથમ સોપાનના 7 મંત્રોમાં એમનું મંગલાચરણ કર્યું છે. હમણાં હું દરેક જગ્યાએ દોહરાવી રહ્યો છું, કારણ કે લોકો એવું કરે છે. એટલે કારણ કે લોકો સમજ્યા વગર, વાંચ્યા વગર કયા કરે કે તુલસીદાસજીએ સ્ત્રીઓની નિંદા બહુ કરી છે. તુલસી નારી નિંદક છે. એટલું જ નહીં, વર્ષો પહેલાં એક પુસ્તક લખાયું, તુલસી સનાતન ધર્મ ભંજક છે, વૈદિક ધર્મના. આવું બહુ જ તુલસી માટે આડાવડું બહુ લખાયેલું ને પુસ્તકો પણ પ્રસિદ્ધ થયા, જેનો હું સાક્ષી છું. મારે એટલું જ કહેવાનું કે તુલસી નારી નિંદક કેમ હોય, જેની પ્રથમ ગુરુ એક નારી છે. અને આપણે ત્યાં બીજા બધાની નિંદા, કોઈની નિંદા ન કરાય, પણ ગુરુની નિંદા તો એના જેવું કોઈ અપરાધ નથી. હર ગુરુ નિંદક દાદુર હોય. તુલસીદાસજી ઉત્તરકાંડમાં લખે છે કે શિવ, ત્રિભુવન ગુરુ અને ગુરુ એની નિંદા કરે એને દાદુરનો અવતાર મળે, એવું શાસ્ત્રમાં, રામાયણમાં લખ્યું છે. તો તુલસીની ગુરુ એની ધર્મપત્ની રત્નાવલી છે, જેણે તુલસીને સાવધાન કર્યા. અત્યંત વિષયી માણસ, ઇતિહાસ જાણો છો. પત્ની પિયર ગયા અને પોતે એને મળવા માટે યમુનામાં 2 કાંઠામાં પાણી હતું અને કૂદ્યા. નૌકા નહોતી, એક મળદું તણાતું હતું, એના ઉપર બેસી ગયા. ખબર ન પડી કે એ મળદું નહોતું, તુલસીદાસજી જ મળદું બની ગયા. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું 14 જણા જીવતા મરેલા હોય છે, એમાંનું અતિ કામી એ માણસ જીવતા મરેલો છે. અને યમુનાને સામે કિનારે એનું સસરું, રત્નાવલીનું પિયર. વરસાદ પડે છે, પાછળથી ચડ્યા. કહે છે સર્પ લટકતો હતો, એને દોરી સમજીને. આ બધા આ રહસ્યપૂર્ણ સર્પ હશે જેની હું ના ન પાડું, પણ કામ ભુજંગ ડસત જીન જાય. તુલસીદાસજી એના ઉલ્લેખો કે કામ એ જ સર્પ છે, એ ભાન રહેવા દેતું નથી. એટલે સર્પને પકડીને તુલસીદાસજી ખપેડો તોડી અને અંદર ગયા. એના પત્ની મા રત્નાવલી એ ચોંકી જાય છે અને કહે છે કે હાડ માંસના દેહમાં જો આટલી પ્રીતિ છે આપને, આમાંથી થોડીક પ્રીતિ રામના ચરણમાં થાય તો આ ભવ ભીતિ મટી જાય. અને આ શબ્દો એ લાગ્યા શબ્દના બાણ, એવા કામ કર્યું. અને તુલસીદાસજી, તો તુલસીદાસજીના પ્રથમ ગુરુ જ એક સ્ત્રી છે. એ સ્ત્રીની નિંદા કેમ કરી શકે? પણ કોઈને તાવ આવ્યો હોય તો વૈદ કહે કે ભાઈ તને તાવ આવ્યો, એ એની નિંદા નથી, નિદાન છે. કોઈને કેન્સર થયું તો વૈદ કહે કે ભાઈ તને કેન્સર છે, બાયોપ્સી કરાવો, આ કરો, આ કરો. એ નિંદા નથી, એની ટીકા નથી, એ નિદાન છે. તો તુલસી નારી નિંદક નથી. આ વાત ભૂસાવી જોઈએ. જે લોકોને રામાયણના પૂંઠા કેવા છે એની ખબર નથી, એવા લોકો સમયે સમયે આવા નો બોલ ફેંક્યા કરે છે, નારી નિંદક છે, નારી નિંદક. તુલસીદાસજીએ સૌથી, બાપુએ પણ, લાલગીરી બાપુએ પણ યાદ કર્યું કે વાણીને ને વિનાયકને હું યાદ કરું છું. એમણે યાદ કર્યા પોતાના પ્રવચનમાં.
તો 7 મંત્રોમાં મંગલાચરણ કર્યું ત્યારે સૌથી પહેલા વાણી દેવીને એમણે પ્રણામ કર્યા. નારીની વંદના પહેલા કરી, સરસ્વતીની. આપણે ત્યાં ગણપતિની જ પહેલી પૂજા થાય. એ મોટે ભાગે ધાર્મિક પ્રક્રિયામાં નક્કી થયેલી વિધિ છે. પણ તુલસીદાસજીએ પહેલે માતૃવંદના કરી અને પછી વિનાયકની વંદના કરી. આનાથી બીજું કયું નારી, સાધુ સંતોએ જે નારીનું ગૌરવ સાચવું છે એવું કોઈએ નથી સાચવું, કોઈએ નથી સાચવું. તો બાપ પહેલો મંત્ર એનું ઉચ્ચારણ કરી લઈએ. વર્ણાનામર્થ સંગાના રસાના છંદ મંગલાના ચકરતા વંદે વાણી. ગણપતિજીએ તુલસીદાસજીને પૂછ્યું કે તમે કેમ મારો નંબર પાછળ કરી દીધો? પહેલા વાણીને કેમ ભજે? પહેલા મારી પૂજા હોવી જોઈએ. રામ નામ લખીને પરિક્રમા કરી ત્યારથી નક્કી થયું ગણપતિ પ્રથમ પૂજ્ય, અને તમે કેમ વાણીને? તુલસીદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો કે હે વિનાયક, તમારું વંદના કરવા માટે પહેલા તો મારી પાસે જીભ જોઈએ ને, વાણી જોઈએ ને, એટલે પહેલા હું વાણીનું ઉચ્ચારણ કરું છું. વર્ણ અક્ષર હોય, વર્ણો ભેગા થઈને શબ્દ બને, શબ્દો ભેગા થઈને એક પદ બને, કવિતા બને. એવા અનેક પદો ભેગા થાય તો એક છંદ બને, એક શાસ્ત્ર બને. એમાં અનેક પ્રકારના રસોની વ્યુત્પત્તિ હોય. પણ તુલસીદાસજી કહે આ બધું જ હોય, પણ જો વિશ્વનું મંગલ ન કરતું હોય તો આ વર્ણ, આ શબ્દ, આ પદલાલિત્ય, આ છંદબદ્ધતા, એનો કોઈ અર્થ નથી. જગતનું કલ્યાણ કરનાર તો તુલસી કહે છે મંગલાનાંચ કરતારો વંદે વાણી વિનાયકો. તો ભગવતી સરસ્વતી અને ગણેશજીની વંદના કરી. વિનય પત્રિકામાં પછી ગણેશની વંદના પહેલા કરી લે છે. ગાઈએ ગણપતિ જગવંદન વિનય પત્રિકાનું પ્રથમ પદ છે. બીજા મંત્રમાં પણ માતૃશક્તિને પ્રથમ વંદન કર્યું છે. તુલસીદાસજી લખે છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ. તો પહેલા ભવાની, પાર્વતીને પહેલા યાદ કરે, શિવને પછી. આચાર્યોએ કહ્યું છે આદૌ શ્રદ્ધા, પહેલા શ્રદ્ધા. શ્રદ્ધા સ્ત્રીવાચક નામ છે. તો પહેલા નારીની જ વંદના આપણા ઋષિમુનિઓએ અને સનાતન ધર્મએ કરી છે. આ લોકો અંગ્રેજીમાં લેડીઝ ફર્સ્ટની વાતો કરે છે, એ તો પછી બાદમાં આવ્યું છે. એણે ક્યાં શાસ્ત્રો જોયા છે કે અહીંયા પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. કેવટની નૌકામાં ચઢવાનું હતું ત્યારે ભગવાન રામે પહેલા સીતાજીને ચડાવ્યા અને પછી પોતે આ પરંપરા આપણી બહુ જ યુગોથી ચાલતી છે કે માતૃશક્તિને પહેલી વંદના. તો ભવાનીની વંદના, શ્રદ્ધાની વંદના પ્રથમ કરી. ફિર ગુરુની વંદના કરતી વખતે વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. મારો ગુરુ શંકર રૂપ છે, જે બોધ સ્વરૂપ છે. એનો બોધ ક્યારેય ખંડિત નથી થતો, એમાં ક્યારેય સ્ખલન નથી થતું. એવો બોધ સ્વરૂપ મારો ગુરુ તુલસીદાસજી કહે એ શંકર રૂપીણ છે. બાપુએ પણ શંકર રૂપીણ શબ્દનો પ્રયોગ કર્યો એના પ્રવચનમાં કે શંકર રૂપી સમથિંગ આપ એવું બોલ્યા છો. તો ગુરુ એ શંકર રૂપ છે, વિષ્ણુ રૂપ છે,
બ્રહ્મારૂપ છે એની વંદના કરી. વળી પાછા સીતાજીને પહેલા યાદ કર્યા. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણ. સીતા અને રામ ના ગુણગાન રૂપી અરણ્યમાં નિરંતર વિચરણ કરનારા આદિકવિ વાલ્મીકી અને શ્રી હનુમાનજી મહારાજ જે વિજ્ઞાન વિશારદ છે એની વંદના કરી. ત્યાર પછી પરાંબા જગદંબાની સ્વતંત્ર સ્તુતિ કરી. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. જાનકીજી જો સર્જન કરે, પાલન કરે, લય કરે, સર્વનું શ્રેય કરે એવી પરાંબા જગદરણી જાનકીજીની સ્તુતિ કરી. પછી રામની સ્તુતિ આવે છે. આ ક્રમ સતત રામાયણમાં સચવાયો છે કે પહેલે માતૃવંદના, પછી જ દેવતાની વંદના, પછી સીતારામ રામજીની વંદના કરી. અને આ બધું જ ભેગું કરીને તુલસીદાસજી કહે છે 7મા મંત્રમાં કે મારા રામચરિત માનસના 7મા મંત્રમાં નાના પુરાણ, આમાં અનેક પુરાણોની કથા છે, નિગમ આગમ એ બધું આમાં છે. થોડુંક જે કદાચ શાસ્ત્રોમાં ન પણ હોય એવું પણ ગુરુ કૃપાથી આમાં છે. અને બધાની પાછળનો હેતુ સ્વાંતઃ સુખાય, મારા અંતઃકરણના સુખ માટે હું આ કથાની રચના કરું છું. આવા 7 મંત્રો તુલસીદાસજીએ પ્રારંભમાં મંગલાચરણમાં લખ્યા. અને પછી 5 સોરઠામાં એકદમ ગામડાની ભાષા, આપણી ભાષા, એ હિન્દી પ્રદેશોની ભોજપુરી ભાષા, અવધી ભાષા, જે સ્થાનિક લોકોની જે ભાષા હતી એ ભોજપુરી ભાષામાં તુલસીદાસજી આખા શાસ્ત્રને લાવે છે. શ્લોકને લોક સુધી પહોંચાડવાની આ સાધુની પરોપકારી નેમ હતી. વિદ્વાનો શ્લોકને સમજી શકે, પણ આપણે ક્યાં સમજી શકીએ? ગામડાના માણસો ક્યાં સમજી શકે? એટલે આખું રામચરિત માનસ લોકબોલીમાં, જેમ કબીર સાહેબે લોકબોલીમાં પોતાની બધા સંદેશો આપ્યા. ભગવાન બુદ્ધે પાલી ભાષામાં બધું જ કીધું. એ રાજકુમાર હતા, ભણેલા ગણેલા હતા, એ પણ સંસ્કૃતમાં વાત કરી શક્યા હોત, પણ દેહાતી ભાષા. ભગવાન મહાવીર, તીર્થંકર પ્રભુ, એમણે પણ પોતાની ભાષામાં જ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. તો તુલસીદાસજીએ એ માર્ગ લીધો. તુલસીદાસજીના નામે આમ તો એનું પદ છે કે નહીં, પણ એક પદ આવો સંકેત કરનારું પદ છે. અમે ક્યારેક ક્યારેક ગાય, ઈરે માર્ગ મારે જોવા, કબીર કહે ઈરે માર્ગ મારે જોવા. આવું ગુજરાતીમાં કોઈએ પદ રચના કરી. એ માર્ગે ચાલે છે આ મહાપુરુષ, કે જ્યાં વિદ્વાનો શ્લોક સમજી શકે, પણ સામાન્ય માણસનું શું? અને આજે સાહેબ, હું બહુ જ પ્રમાણિકપણે, આંકડા મારી પાસે નથી, પણ આજે ભારતના જેટલા સદગ્રંથો, અદ્ભુત સદગ્રંથો, વેદથી લઈને આપણી સમૃદ્ધિ તો જુઓ, પણ એ બધા કરતા, બધાને ઓવરટેક કરતો કોઈ ગ્રંથ હોય તો રામચરિત માનસ છે. આટલું રામચરિત માનસ ઘર ઘર અને ઘટ ઘટમાં પહોંચ્યું છે. એમાં ગીતા પ્રેસનો બહુ જ અમૂલ્ય ફાળો છે. રામકથાના ગાયકોનો પણ એના કરતાં વિશેષ ફાળો છે. તો લોકબોલીમાં રચાયેલો આ ગ્રંથ તુલસીદાસજીને થયું. પોતે તો વૈષ્ણવ છે, રામાનંદી પરંપરામાંથી આવે છે, પણ જગદગુરુ આદિ શંકરાચાર્ય મહારાજનો જે સિદ્ધાંત છે કે સનાતન વૈદિક ધર્મને જો ટકાવવો હોય એ વખતના તથાકથિત ધર્મો, તથાકથિત પ્રહારો, તથાકથિત અડચણો જે ઊભી કરતા હતા, એની સામે સનાતન ધર્મને ટકાવવો હોય તો મારો સિદ્ધાંત અદ્વૈત છે. હું મૂર્તિ પૂજામાં નથી માનતો, શંકરાચાર્ય કહે, પરંતુ પંચદેવની પૂજા સનાતન ધર્મમાં સ્થાપિત કરવી રહી, અને એમણે પંચદેવની પૂજા આપણને આપી. સૂર્ય એ આપણો પહેલો દેવ, દેખાતો દેવ.
બીજો દેવ ગણેશ, ત્રીજો દેવ ભગવાન વિષ્ણુ, ચોથો દેવ ભગવાન શિવ અને જગદંબા પાર્વતી. આ પંચદેવની પૂજા જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાને વૈદિક સનાતન ધર્માવલંબીઓ માટે આ નિર્ણય આપ્યો છે. આપણને પ્રકાશની જરૂર છે. સનાતન ધર્મ પ્રકાશનો પૂજક છે. તમસો માં જ્યોતિર્ગમય, પ્રકાશને પૂજના. અને પ્રકાશનો આટલો મોટો પુંજ સૂર્ય સિવાય બીજો કોણ છે? એટલે સૂર્યની વંદના પહેલી કરી. પછી ગણેશ વિઘ્નહર્તા, આપણું મંગલ કરતા, આપણું શુભ કરતા, જેનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય એવું ગોસ્વામીજી કહે છે. જે ગણોના નાયક છે, જેનું મસ્તક હાથીનું છે, એની સ્થાપના કરી ગણેશની. ત્રીજા દેવ નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારિજ નયન કરવ સુમમ ઉર્ધામ સદા ક્ષીર સાગર શયન. ક્ષીર સમુદ્રમાં જે ભગવાન યોગ સમાધિમાં નિરંતર વિશ્રામ કરે છે એ વિષ્ણુ. હમણાં જ માનસ વિષ્ણુ કથા કરીને આવ્યો છે. ભગવાન વિષ્ણુ એ પંચદેવમાં આપણા એક દેવ છે. અને ચોથા ભગવાન શિવ મહાદેવ. એનો તો કંઈ કહી જ ન શકાય સાહેબ, એવો મહાદેવ. અને જગદંબા પાર્વતી. મારા યુવાન ભાઈ બહેનો, ગામડામાં રહેનારા ભાઈ બહેનો, એક સાધુ તરીકે વિનય કરું કે આ પંચદેવને સ્થાપિત રાખજો. ઘરમાં નહીં, હૃદયમાં રાખજો. સૂર્ય, ગામડાને તો સૂર્યની નીચે જ રહેવાનું હોય છે, એટલે એના માટે કોઈ. પણ નગરોમાં રહેનારા કેટલી વખત સૂર્યના દર્શન કરે છે. પ્રકાશથી દૂર ફેંકાતા જઈએ છીએ આપણે. અને ઇમિટેશન જે પ્રકાશ છે, જે નકલી પ્રકાશ છે, એનાથી આપણે અભ્યસ્ત થતા જ. સૂર્યને જળ ચડાવવું, સૂર્ય નમસ્કાર કરવા, આ બહુ જ જરૂરી છે. તો સૂર્ય, ગણેશ, વિષ્ણુ ભગવાન, મા દુર્ગા અને ભગવાન શિવ. મારે વિનયથી કહેવું છે, વિનીત ભાવથી, આ પાંચની જે નિંદા કરે એનો સંગ ન કરવો. સૂર્ય શું છે, વિષ્ણુ શું છે, આ માતાજી શું છે, અમે ન માનીએ. શંકર વળી તો અવધૂત છે, સ્મશાનમાં પડ્યા રહે, વિષ્ણુ સર્પોની શૈયા ઉપર. એની જે નિંદા કરે, બને ત્યાં સુધી એને ત્યાં દીકરી ન આપવી, એને સંગ ન કરે. સનાતન ધર્મની મર્યાદા આપણો જગદગુરુ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે, એવા આપણા શંકરના અવતાર, એના સૂત્રો છે, આપણે પાળવા જોઈએ. જોકે નવરાત્રિ આપણે ઉજવીએ છીએ એટલે દુર્ગા પૂજા કરીએ છીએ. હવે તો ગામડે ગામડે ગણેશ ઉત્સવ થવા માંડ્યો છે, જે લોકમાન્ય તિલકની દેન છે. ખેતી કરીએ, મજૂરી કરીએ એટલે સૂર્યના પ્રકાશના તો પૂજક આપણે છીએ જ. ભગવાન વિષ્ણુ વ્યાપકતાનું પ્રતીક છે. વિશાળ હૃદય એ વિષ્ણુની ઉપાસના છે. અને જગદંબા પાર્વતી, શિવ, આખો શ્રાવણ મહિનો આપણે એનો ઉજવતા હોઈએ છીએ, રુદ્રાભિષેક કરતા. તો આ પંચદેવને પકડી રાખજો. આની નિંદા કરનારા ઘણા તત્વો છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારે કે આ સૂર્ય દેવ થોડો છે, તો એ ગોળો છે. પણ તું એને ગોળો કહે, એને અમે દેવ કહીએ, એમાં તને વાંધો શું છે? તું ગોળો કહે, પણ અમે એને ઈશ્વર કહીએ તો શું વાંધો છે? અમારો પરમાત્મા છે, તો શું વાંધો છે? તો આ પાંચ દેવની પૂજા એ સનાતન વૈદિક ધર્મ માટે અત્યંત આવશ્યક છે. તુલસીદાસજીએ પોતાના વૈષ્ણવ ગ્રંથમાં આ જગદગુરુના મતને રાખી
અને સંવાદ ઊભો કર્યો, સેતુબંધ ઊભો કર્યો. જો સુમિરત સિદ્ધિ હોય ગણનાયક કરિવર વદન, કરવું અનુગ્રહ સોય બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન, મૂક હોય બાચાલ પંગુ ચઢે ગિરિવર ગહન, જાસુ કૃપા સુદયાલ દ્રવમ સકલ કલિમલ દહન, નીલ સરોરુ શ્યામ તરુણ અરુણ બારિજ નયન, કરહુ સુમમ ઉર્ધામ સદા क्षीर सागर शयन, कुंद इंदु समदेह उमा रमण करुणा अयन, जाहि दीन पर ने करहु कृपा मर्दन मयन. तो 5 સોરઠા લોકબોલીમાં તળપદી ભાષામાં એકદમ ગ્રામીણ હિન્દીમાં તુલસીદાસજીએ લખ્યા. અને પછી 5મા સોરઠામાં ગુરુ વંદના કરી. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ, મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કર્ણિકર. ગુરુ મનુષ્યના શરીરમાં હોય પણ ગુરુ નિષ્ઠ માટે એ મનુષ્ય નથી, એ હરિરૂપ છે. હોય મનુષ્યની જેમ, આપણી સાથે જ જીવે, આપણી જેમ જ બધું વર્તન કરે, પણ એ હરિ છે. નર રૂપ હરિ, મનુષ્યના ફોર્મમાં એ સાક્ષાત હરિ છે. એવી ગુરુની મહિમા ગાય. અને પછી મેં ઘણી વખત કહ્યું છે કે ગુરુમાં ગૌરી પણ આવી જાય. ગુરુ જેવી કોઈ માં નહીં. ગુરુ પિતા, ગુરુ માતા, ગુરુ બંધુ દેવા, એવું એક પદ પણ લોકો ગાય છે. ગુરુ માં છે, આપણી માં. અને હું ઘણી વખત કહું કે આપણી માં તો મૃત્યુ પામે, પણ ગુરુરૂપી માં કોઈ દિવસ મૃત્યુ નથી પામતી. એ સતત એના ક્ષીર સિંધુમાં આપણને ઝુલાવે છે, સુવડાવી રાખે છે, આપણને સાચવે છે. તો ગુરુ ગૌરી પણ છે, ગુરુ શંકર છે. તુમ ત્રિભુવન ગુરુ વેદ વખાના. ગુરુ વિષ્ણુ પણ છે, આપણે મંત્રોમાં બોલીએ છીએ. ગુરુ ગણપતિ પણ છે. આપણા જીવનમાં આવતી બાધાઓ એને વિનાયક બની અને કોઈ જો હટાવતું હોય તો એ આપણો ગુરુ છે. એટલે ગણેશ પણ છે. એ ગુરુ સૂર્ય છે, જેના વચનો સૂર્યની કિરણ સમાન આપણા મોહના અંધારાને મિટાવે. તો એક ગુરુમાં 5 દેવો આવી જાય. આ 5 દેવોની તો પૂજા કરવાની જ, પરંતુ ગુરુનિષ્ઠ હોય અને ગુરુમાં બધું જ આવી જાય. હવે તુલસીદાસજી ગુરુનો મહિમા અને ગુરુની વંદના રામચરિતમાનસની ચોપાઈઓમાં પહેલું પ્રકરણ ગુરુ મહિમા, ગુરુ વંદના, એની થોડીક ચોપાઈઓનું આપણે ગાન કરી લઈએ. सुकृत संभूत विमल विभूति मंजुल दलन मोहत
કરી બીમાર ગુરુ મહિમાનું પહેલું પ્રકરણ રામચરિતમાનસમાં આવ્યું. જેમ સંસ્કૃતમાં ભગવાન શિવે પાર્વતીને ગુરુ ગીતા કહી, આપ જાણો છો, નાની એવી પુસ્તિકા ગુરુ ગીતા, એમ રામચરિતમાનસમાં બાલકાંડનું આ પ્રથમ પ્રકરણ ગુરુ મહિમા, એને તલગાજરડું માનસ ગુરુ ગીતા કહે છે. ઘણા લોકો એમ કહે છે કે અમારે ગુરુની જરૂર નથી, અમારે પરમને પામવા માટે કોઈ બ્રોકર કે કોઈ દલાલની જરૂર નથી, કોઈ એજન્ટની જરૂર નથી. આવી નિંદા કરનારો સમાજ હોય છે. પણ કાલાંતરે આવું કહેનારા જ શિષ્યો ઊભા કરે છે, એના ગળામાં માળાઓ નાખે છે, એમાં પોતાનો ફોટો નાખે છે. કારણ કે ગુરુ વિના ભવનિધિ કોઈ નહીં તરી શકે. આવો ડીમડીમ ઘોષ છે. ગુરુ જોઈએ. આ કોઈ સીધા પહોંચી જાય તો વાત જુદી છે. પતંગ આકાશમાં એકલી નથી ઉડતી, દોર જોઈએ, દોર જોઈએ. તમે આમ ઘા કરો પતંગનો, આમ ચક્કર ચક્કર ફરીને બાવળના જરડામાં શું થઈ જશે, પણ એને દોર, આ જે દોર છે એ ગુરુપદ છે. એ મને તમને ઉર્ધ્વગમન કરે. એટલે આપણા જેવા માટે તો, ખાસ કરીને હું તો મારી જ વાત હંમેશા, મારા જેવા માટે તો ગુરુ બહુ જ જરૂરી છે. અમુક લોકો એમ કહે ગુરુની શું જરૂર છે, એવું બધું બોલતા હોય. છોડો. ગુરુનો ખૂબ મહિમા ગાયો. ગુરુની ચરણ રજનો ખૂબ મહિમા છે. આ પ્રકરણમાં આટલી વંદનાને તલગાજરડું પ્રધાનતા આપે છે. મંગલાચરણ બરાબર છે, સારું છે. પાંચ દેવોની એ સનાતન ધર્મની વાત મારે કરવી જ રહી. પણ પહેલું મહત્વનું મારા માટે પ્રકરણ આ ગુરુ વંદનાનું પ્રકરણ, એ વંદનાનું પ્રકરણ. બીજું, ત્યાર પછી સજ્જનો બ્રાહ્મણો એની વંદના જે કરી તુલી, એ મારા માટે મહત્વનું પ્રકરણ. ત્યાર પછી ત્રીજું પ્રકરણ છે એ સાધુની વંદના કરી, એ ત્રીજું પ્રકરણ છે. ચોથું પ્રકરણ માં કૌશલ્યા, દશરથજી બધાની, પણ ભરતની વંદના એ બહુ જ મહત્વની વંદના. ત્યાર પછી હનુમાનજીની વંદના એ અત્યંત મહત્વની વંદના. સીતારામની વંદના કોઈ સામાન્ય નથી, પરંતુ એના નામની જે વંદના એ આખીરી વંદના છે. આના ઉપર જો હું આંગળી રાખું તો આટલા કેન્દ્ર ઉપર આંગળી, આ વિશેષ વંદના છે. એમાં પહેલી વંદના ગુરુ વંદના છે, ગુરુપદ. કારણ કે આપણે પદને પૂજીએ છીએ. મારે પઢિયાર સાહેબ કહે કે ગુરુ કદાચ નબળો હોઈ શકે, પણ ગુરુ પદ કોઈ દિવસ નબળું ન હોઈ શકે. હોઈ શકે ગુરુ નબળો, હોઈ શકે, પણ જે ગુરુ પદ છે ને, તુલસી બંદાઉ ગુરુ પદ, પદની વંદના કરે. કોઈ ગુરુ તો જોઈએ સાહેબ. તો ગુરુ વંદના કરી, ગુરુની ચરણરજથી નેત્રોને નિર્મલ કરી, અને પછી કોની નિંદા કરી શકે, બધાની વંદના શરૂ કરી. અને સૌથી પ્રથમ પૃથ્વીના જે દેવતાઓ છે એવા બ્રાહ્મણોની વંદના કરી.
પ્રથમ બ્રાહ્મણની વંદના. આ કોઈ બ્રાહ્મણ દેવતાઓએ મને કહ્યું નથી કે અમારો પ્રચાર કરજો, પણ આ અમારી પરંપરા છે, આ આપણી સંસ્કૃતિ છે, જેને પૃથ્વીના દેવતાઓ કહ્યા છે શાસ્ત્રોએ. ભૂમિસુર, ધરાસુર, મહીસુર. પણ બ્રાહ્મણના તરફ આવો આદર ત્યારે જ આવે કે કોઈ ગુરુની ચરણ રસથી આંખ નિર્મળ થઈ હોય તો જ. નહીતર તો લોકો ગમે તેમ નિંદા કરતા હોય, ગમે તેમ આલોચના. વળી બ્રાહ્મણનું ફરજો પણ બતાવે છે. મોહ જનિત સંશય સબ હરણ. એ બ્રાહ્મણ કે મોહમાંથી, ભ્રાંતિમાંથી ઉત્પન્ન થયેલી ખોટી માન્યતાઓને જે બ્રાહ્મણ નિર્મૂલ કરે છે, એવા બ્રાહ્મણની પ્રથમ વંદના થવી જોઈએ. સમાજને મોહમાં ડૂબાડે નહીં, ખોટા પરચાન ચમત્કારો ન દે, પણ એવી અનાવશ્યક વસ્તુ સમાજ ઉપર કબજો કરે ત્યારે બધામાંથી જે સંસ્થા આપણને મુક્ત રાખે એવી બ્રાહ્મણ સંસ્થાને હંમેશા વંદન કરવા જોઈએ. મહિમાવંત છે. પછી બ્રાહ્મણ કોણ કહેવાય એ બુદ્ધે બહુ વર્ણન કર્યું છે, અદ્ભુત વર્ણન. સ્મૃતિકાર મનુએ પણ વર્ણન કર્યું છે. વચ્ચે વચ્ચે તુલસીદાસજી પણ બ્રાહ્મણત્વની ચર્ચા કરે જ જાય, પણ બ્રાહ્મણને તુલસીએ વંદન કર્યા. પછી સમાજમાં, ગામમાં સજ્જનો હોય, ભલે બ્રાહ્મણ ન હોય પણ સજ્જન હોય, સજ્જનોની વંદના કરી. ઘણા એવા હોય કે સાધુ નથી, સાધુના વેશમાં નથી, એને દીક્ષા નથી લીધી, પણ એનું ચરિત્ર સાધુ જેવું હોય તો સાધુ ચરિત લોકોની તુલસીદાસજીએ વંદના કરી. બહુ મોટી વંદના. સાધુ ચરિત્ર. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, પંદનીય જેહી જગ જસ પાવા. જો પોતે દુઃખ સહન કરી અને બીજાના છિદ્રોને છિપાવે એવા વંદનીય સાધુ આખા જગતમાં યશ પ્રાપ્ત કરે છે, કીર્તિ પ્રાપ્ત. સાધુની વંદના. કાલે કે અમારે વૈદરાજ બેઠા છે, હું એમને કહેતો હતો કે રામાયણ અનેક છે, અનેક શતકોટી રામાયણ છે. એમાં એક પ્રસંગ એવો પણ આવે છે કે હનુમાનજી જ્યારે સંજીવની લેવા જાય છે ત્યારે ભગવાન કહે છે, સુષેણ કહે છે, હનુમાન, પ્રકૃતિના પાંચેય તત્વો ઔષધિ છે. પાંચેય તત્વો. પૃથ્વી ઔષધિ છે. ઉરલી કાંચનમાં ગાંધી બાપુ માટીના લેપ કરી અને પૃથ્વીની માટીથી આરોગ્યની વ્યવસ્થા કરતા. આ પૃથ્વી ઔષધિ છે. જળ ઔષધિ છે. કોને કેવું જળ કેટલી માત્રામાં આપવું, શું કરવું, એનું પણ મેડિકલ સાયન્સ છે. જળ પણ ઔષધિ છે. પ્રાણાયામ તમે કરતા હો તો વાયુ ઔષધિ છે. કુંભક, રેચક, પૂરક એ ઔષધિ છે. અને અંદર રહેલો વૈશ્વ અને અગ્નિ એ પણ ઔષધિ. નહીંતર આપણે બીમાર પડીએ, પચે નહીં જો એ ન હોય તો. એ ઔષધિ છે. અને આકાશ. જેટલા માણસો સુવિધા, ગામડામાં તો સૂતા જ હોય, પણ જેટલા આકાશની નીચે સૂવે છે, એમ સર્વે તો મેં નથી કર્યો, પણ મોટે ભાગે નિરોગી હોય છે. આકાશ ઔષધિ છે. ઔષધિ. પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ. તો હનુમાનજીને ત્યાં કહેવાયું કે સંજીવની લેવા તમે જાઓ છો, પણ કદાચ સમયસર આવવામાં મોડું થાય અને સંજીવની તમે ઓળખીને. કોઈ પણ વૃક્ષમાં આ પાંચે વસ્તુ હોય. વડલો લો તો પૃથ્વીમાં જળ છે, એને પાણી, ડાળીઓ પવનમાં ઝૂલે છે, એની બે ડાળને ઘસો તો અગ્નિ નીકળે છે અને આકાશમાં ઉર્ધ્વગતિ કરે છે. કોઈ પણ વનસ્પતિ એ ઔષધિ પૂર્ણ છે. પણ સાધુની વંદના કરી રહ્યો છું ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે સુષેણે હનુમાનજીને એમ કહ્યું કે સમયસર આવવામાં, આ વનસ્પતિને ઓળખવામાં જો કદાચ ભૂલ થાય તો એ દ્રોણાચલની કોઈ ગુફામાં કોઈ સાધુ બેઠો હોય
એ સાધુને પકડી લાવજો, બ્રહ્મના ભાઈને એ બેઠો કરશે. સાધુ ઔષધિ